પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદને કારણે ગંગામાં પાણીનું સ્તર વધ્યું છે। મુર્શિદાબાદમાં સતત ભારે વરસાદને કારણે ગંગા નદીના વધતા પાણીએ મંગળવારે મુર્શિદાબાદમાં નદીના કાંઠાને તોડી નાખ્યો હતો। પાણીની સપાટી વધવાને કારણે નદીની નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા। ભારતીય હવામાન વિભાગે સોમવારે આગાહી કરી છે કે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે। આ પહેલા મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખાટલના માર્ગ પર પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું। ફેસબુક પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પરિસ્થિતિનું ધ્યાન ન લેવા બદલ કેન્દ્ર સરકારની નિંદા કરી હતી। પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદને કારણે ગંગામાં પાણીનું સ્તર વધ્યું છે। મુર્શિદાબાદમાં સતત ભારે વરસાદને કારણે ગંગા નદીના વધતા પાણીએ મંગળવારે મુર્શિદાબાદમાં નદીના કાંઠાને તોડી નાખ્યો હતો। પાણીની સપાટી વધવાને કારણે નદીની નજીક આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા। ભારતીય હવામાન વિભાગે સોમવારે આગાહી કરી છે કે આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે। આ પહેલા મંગળવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખાટલના માર્ગ પર પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું। ફેસબુક પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ પરિસ્થિતિનું ધ્યાન ન લેવા બદલ કેન્દ્ર સરકારની નિંદા કરી હતી। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરજો। ધન્યવાદ।